ચૈતર બગાડશે ભાજપની ચાલ કે પછી કોંગ્રેસ બગાડશે ચૈતરની ચાલ? કોણ કોના સપના પર ફેરવશે પાણીને? કોની આશા થશે ધૂળધાણી? કોણ કરશે લક્ષ્યવેધ ને કોને જનતા બેસાડશે ઘેર? ચૂંટણીને 3 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, પણ દક્ષિણ ગુજરાતની એ બેઠક જ્યાં રાજકીય સંગ્રામ ઘણો વહેલો જ શરૂ થઈ ગયો છે અને તેની પાછળનું કારણ છે એક ચહેરો. આ ચહેરો એટલે ચૈતર વસાવા, ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકી આપવાનો અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો. 14 ડિસેમ્બરે તેમણે સરેન્ડર કર્યું. લગભગ 1 મહિના જેટલું તેઓ બહાર રહ્યા અને ત્યારબાદ તેમણે સરેન્ડર કર્યું અને તેમની પત્ની શકુંતલા વસાવા સાથે તેમને જેલ થઈ. જોકે 39 દિવસ બાદ 22 જાન્યુઆરીએ તેમને જામીન મળ્યા, પરંતુ તેઓ કહેતા હતા કે પત્નીને જામીન મળશે ત્યારે સજોડે બહાર આવીશ. ખેર, આજે તેઓ બહાર આવ્યા. બહાર આવતા સમર્થકોને તેમણે સંબોધ્યા, પરંતુ આ સંબોધન કરતી વખતે તેમણે શું કહ્યું સૌથી પહેલા તે સાંભળી લઈએ. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે, સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. ભલે અમને જેલ કરી છે, પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. ભલે અમને જેલ થઈ, પરંતુ વધારે આક્રમકતાથી, વધારે તાકાત સામે ભાજપ સામે, તાકાત સાથે ભાજપ સામે લડીશું. પરંતુ ભાજપ છે એક તરફ જેણે 26 બેઠક જીતીને, ત્રીજી વખત 26 બેઠક જીતીને હેટ્રિકનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ ભરૂચ લોકસભા બેઠક માટે રાજનીતિ પહેલાથી જ ગરમાવાની શરૂઆત થઈ હતી. જ્યારે 7 જાન્યુઆરીએ ભરૂચના નેત્રંગમાં યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે જાહેરાત કરી કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ અને આ જ બેઠક પરથી સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાતો કરી અને થોડા દિવસ પહેલા ફૈઝલ પટેલ, કે જેઓ અહેમદ પટેલના પુત્ર છે, તેમના "હું તો લડીશ" લખેલા પોસ્ટર્સ જોવા મળ્યા. જોકે ત્યારબાદ એમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો હોય તો એમનો વિષય છે, પરંતુ જો ગઠબંધન થશે તો ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે. એટલે એક તરફ રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, પરંતુ અહીંયા આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દીધા. કોંગ્રેસે કહ્યું અમને તો ખબર જ નથી. ત્યારબાદ કોંગ્રેસના ચહેરાઓ પણ સામે આવવાના શરૂ થઈ ગયા. આ બધા વચ્ચે હવે થશે શું? શું ચૈતર વસાવા ભાજપની ચાલ ફેરવી શકશે? તેના પર પાણી ફેરવી શકશે? આવા ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ પહેલા થોડા હું આંકડા આપની સમક્ષ મૂકવા માંગીશ, જે આંકડા જાણવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ભરૂચ લોકસભા બેઠકની, તો આ બેઠક 1989 થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે. 1957 થી 1984 સુધી આ બેઠક પર કોંગ્રેસ સારી એવી સરસાઈથી જીતતી આવી હતી, પરંતુ 1989 થી 2019 જે છેલ્લી ચૂંટણી થઈ તેમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર સતત જીતતી આવી છે. છેલ્લી જે ચૂંટણી થઈ હતી, મનસુખ વસાવા જે છેલ્લા 6 ટર્મથી અહીંથી સાંસદ છે, એ છેલ્લી ચૂંટણીમાં તેમને 55.47% વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને 26.40% મત મળ્યા હતા. એટલે તમે કલ્પના કરી શકો છો કે મનસુખ વસાવાનો ત્યાં કેવો દબદબો રહ્યો છે અત્યાર સુધી. હવે શું થશે તેના પર આગળ ચર્ચા કરીશું. હવે આ બેઠકમાં જે 7 વિધાનસભા સીટ છે, ડેડિયાપાડા જે નર્મદાની બેઠક છે, આ ઉપરાંત ભરૂચની જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની કરજણ વિધાનસભા બેઠકનો આ બેઠકમાં સમાવેશ થાય છે. હવે ડેડિયાપાડા સિવાયની આ તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. ડેડિયાપાડા એકમાત્ર એવી બેઠક છે જ્યાં આમ આદમી પાર્ટી પ્રથમ આવી હતી. બાકી તમામ બેઠકો પર, 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પ્રથમ હતી, કોંગ્રેસ બીજા ક્રમે હતી અને આપ છેક ત્રીજા ક્રમે હતી. તો આ આપને જણાવ્યું ભરૂચ લોકસભા બેઠકનું ગણિત. હવે શું થશે એ આગળ જોવાનું રહેશે, કારણ કે માહોલ અત્યારથી ગરમાઈ ગયો છે. આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે બિપિન ઠક્કર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વાસુદેવ પટેલ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને યોગેશ જાદવાની આમ આદમી પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા યોગેશ જાદવાની, આપની પાસે આવીએ. ચૈતર વસાવા બહાર આવ્યા, તેમણે કહ્યું ભારતીય જનતા પાર્ટીએ ભલે જેલમાં નાખ્યા, ભલે રાજકીય ષડયંત્ર હેઠળ અમને હેરાન કરાઈ રહ્યા છે, પરંતુ આક્રમકતાથી લડીશું. આમ આદમી પાર્ટીએ તો તેમને ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. શું આપને લાગે છે, સરળ સવાલથી શરૂઆત કરીએ, કે ચૈતર ચાલ બગાડી શકશે ભાજપની 26 બેઠકની?
જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનો ડર બતાવી રહી છે અને જે બોખલાટમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 6 ટર્મથી તમે કીધું એમ એમના સાંસદ ત્યાં છે, તો 6 ટર્મમાં સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મંત્રીપદ પણ રહી ચૂક્યા છે, તો એમને ત્યાં કામ કરવા જોઈતા હતા. પણ એ જે સદંતર રીતે નિષ્ફળ ગયા અને ચેતરભાઈએ જે રીતે એક માત્ર ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં પણ આખા ભરૂચ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં જે કામ કરી બતાવ્યું છે ને એમાંથી જે એમની લોકપ્રિયતા વધી છે, એટલે આ ભાજપના લોકો એમનાથી ડરીને ગભરાઈને ચેતરભાઈને એનકેન પ્રકારે ફસાવવામાં, ગુનાઓમાં જેલમાં રાખવાની જે કોશિશ થઈ રહી છે એના પરથી એક વાત સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે જાણે છે, સમજે છે કે ભરૂચ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી હારે છે. કારણ કે કોઈ પણ માણસ ધારાસભ્ય છે, માની લો કે એમને દુશ્મની કાંઈ હોય તો રાજકીય કિન્નાખોરી ચેતરભાઈ પર છે. એમના પરિવારને શું કામ પરેશાન કરવામાં? એમના ધર્મપત્નીને પણ ખોટા કેસમાં 3 મહિનાથી ફસાવીને અંદર રાખવામાં આવ્યા, ત્યાંથી પાછા નથી વળતા. હદ તો ત્યારે થઈ કે આજે એમના બીજા ધર્મપત્ની વર્ષાબેન જ્યારે કોર્ટમાં ઓર્ડર લઈને જેલર પાસે જતા હતા, એમની ગાડી 1 કલાક સુધી અટકાવવામાં આવી અને જ્યારે આ વાત મીડિયા ને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ત્યારે ઓર્ડર જેલ સુધી પહોંચાડવામાં. એટલે આ કઈ પ્રકારની તાનાશાહી ચાલે છે ગુજરાતમાં? ભારતીય જનતા પાર્ટીને 158 જેટલી સીટો ગુજરાતની જનતા આપી છે, કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી આપી છે, તો કામ કરવાના બદલે ભારતીય જનતા પાર્ટી નફટતાપણું, નમાલાપણું અને જે રીતે ગભરાટપણું દેખાડે છે એના પરથી એ સ્પષ્ટ વાત છે કે ગુજરાતની જનતા હવે ભાજપથી ખૂબ થાકી અને કંટાળી છે. અચ્છા, પણ યોગેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જે 26 બેઠક જીતવાનું અને ત્રીજી વખત જીતવાનું એટલે કે હેટ્રિક મારવાનું આ વખતે લક્ષ્ય મૂક્યું છે, પરંતુ બીજી બાજુ આપ કહી રહ્યા છો, આપે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે કહ્યું કે આ બેઠક પરથી ચૈતર વસાવા લડશે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસ તરફથી તરત જ એવી પ્રતિક્રિયા સામે આવી હતી કે ભાઈ અમને તો ખબર જ નથી. તો રાષ્ટ્રીય સ્તરે તો આપણું સંગઠન છે, ઇન્ડિયા ગઠબંધન છે, પરંતુ અહીંયા આ બેઠક પર આપને લાગે છે કે આ જે આખી ટાંટિયા ખેંચ છે એ બાજી બગાડી દેશે? હવે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓને એમના હાઈકમાન્ડ સાથે કદાચ ચર્ચાઓ ન થઈ હોય તો એ કોંગ્રેસનો અંગત વિષય છે. અમારા તરફથી જે જાહેરાત કરવામાં આવી છે એ અમારા રાષ્ટ્રીય સંયોજક અને ઇન્ડિયા ગઠબંધનની તમામ બેઠકોમાં હાજર રહેનાર જે નેતા છે એમના તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. એટલે આજે આખું ગઠબંધનની જે વાતો, ચર્ચાઓ અને જે કંઈ સમીકરણો નક્કી થાય છે એ રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે. એટલે સ્વાભાવિક રીતે અહીંયાના જે સ્થાનિક નેતાઓ હોય એને એવું લાગે કે અમને કદાચ પૂછ્યું હોત તો સારું હતું, અથવા તો આ સીટ ઉપર મારે લડવાની ઈચ્છા છે, એટલે એવું બધું થોડું ઘણું રહેવાનું. એટલે એ કોંગ્રેસનો વિષય છે, એ કોંગ્રેસ જ એમાં વધારે કહી શકે. કોંગ્રેસનો વિષય છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો વિષય છે, એવું થોડી ચાલશે. તમે બંને સાથે મળીને ચૂંટણી લડો છો, તો શું તમારે કોંગ્રેસ સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી? કારણ કે છેલ્લે જો બંને અલગ અલગ ચૂંટણી લડશો તો આમાં તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ જવાનો છે. મેં કીધું એમ કે જે ચર્ચાઓ થઈ હોય એ રાષ્ટ્રીય લેવલ સુધી થઈ હોય. હવે અચ્છા, તો કોંગ્રેસના આપને એવું લાગે અહીંયાના છે જે કે લોકલ સ્થાનિક નેતાઓ નેતૃત્વને છે ખબર એ નથી. રાષ્ટ્રીય લેવલે પૂછવા ન જાય અને અહીંયા અચ્છા, સ્થાનિક સ્થાનિક નેતૃત્વને નેતૃત્વને ખબર જ ના હોય ને એમનું પોતાનું સંકલન એમના નેતૃત્વ સાથે ના હોય તો. અચ્છા, ઠીક છે, તમે આવું કહી રહ્યા છો. આપની પાસે આવીએ વાસુદેવભાઈ. આ જે આખી બેઠક છે, આપને શરૂઆતમાં જે રીતે ઇતિહાસ રહ્યો છે આ બેઠકનો એ જણાવી દીધો. આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં આવે છે. 40% મુસ્લિમ છે, 30% આદિવાસી મતદારો છે. અને ચૈતર વસાવાની આદિવાસી સમાજ પર સારી એવી પકડ છે. લોકચાહના એમને ખૂબ ઓછા સમયમાં પણ સારી એવી મળી ગઈ છે, કારણ કે એ મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે એવા અલગ અલગ. પરંતુ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી કે ભાઈ અમારી આના કરતા તો વધારે મજબૂત સંગઠન કોંગ્રેસનું હતું, તો એ આટલા વર્ષથી કોંગ્રેસ જીતી નથી શકી. આના કરતા તો વધારે મોટો ચહેરો છોટુભાઈ વસાવા હતા, તેમ છતાં છોટુભાઈ વસાવા નથી જીતી શક્યા. તો ચૈતર વસાવા તો શું છે? આપને શું લાગે છે કે આ અહંકાર છે કે પછી હકીકત? ભરૂચ બેઠક છે, આપે કહ્યું એ પ્રમાણે 89 સુધી આ કોંગ્રેસ જીતી હતી, અને પછી રામ મંદિરનો જે ઇસ્યુ ઊભો થયો, હિન્દુ મુસલમાન જે વિષયો થયા એને કારણે જ્યાં બહુમતી તો હિન્દુઓની જ છે, એટલે એ પ્રક્રિયાને કારણે 89 પછી ભારતીય જનતા પાર્ટી જીતે છે. હવે જે ઇસ્યુ અત્યારે જે દેશમાં જે ઇસ્યુ આવ્યો છે, અને હમણાં તમે જે કીધું એ પ્રમાણે
ઉમેદવાર નક્કી કરવાની જે વાત પ્રક્રિયા વગેરે છે એ પ્રક્રિયા એક ઉમેદવાર નક્કી કરવાની નહીં. ઇન્ડિયા ગઠબંધન છે એ જેમ યુપીએ 1-2 હતું ને એવું આ ગઠબંધન છે જ નહીં. આ ગઠબંધન રાજ્યવાર નિર્ણય લેવા એટલે રાજ્યના જ લોકો નિર્ણય લેવાના છે. કેન્દ્રીય નેતૃત્વનો કોઈ રળ નથી. એટલે તો સંયોજકના અંત એની પડતા જ નથી. એ બહુ જ ટીકાઓ થઈ તો પછી પ્રમુખની ચર્ચા થઈને ઉલામને કઈ તોય ઘોષણા તો થઈ જ નથી. એટલે કુલ મળીને એની પ્રક્રિયા જુદી છે. અને આ જે નક્કી થઈ ગયેલું છે ને એ તો બહુ વહેલું નક્કી થઈ ગયું છે ક્યાં શું કરવાનું છે. એ કરવા માટે એમને બે લોકોને કન્વિન્સ કરવાના હોય છે. એક એના કાર્યકર્તાઓને કન્વિન્સ કરવાના હોય છે અને બીજું મતદાતાને કન્વિન્સ કરવાના હોય છે કે મતદાતા જો ડાયવર્ટ ના થાય તો પછી કોઈ આનો રોલ જ નથી ઇન્ડિયા ગઠબંધનનો. એટલે ઇન્ડિયા ગઠબંધન જે પ્રયત્નો કરે છે, જે રીતે એના નિવેદનો આવે છે, જેવી રીતે વાતો કરે છે, બંગાળ જુદી વાત કરે છે, પંજાબ જુદી વાત કરે છે, કેરલા જુદી વાત કરે છે, એનું કારણ જ એક છે કે રાજ્ય પ્રમાણે જીત્યા પછી ભેગા થઈને સરકાર બનાવવી આ પહેલેથી નક્કી છે. એટલે રહી વાત હવે ભરૂચની, તમે કીધું એમ ભરૂચની જે સ્થિતિ છે, જે પ્રમાણે ચૈતર વસાવાનું જે ગેટઅપ ત્યાં થયો છે એને કારણે ચૈતર વસાવા ફેમસ છે. અને તમે કીધું 40% મત તો એમના છે. અને બીજું છે કે સ્વાભાવિક અત્યારે જે પ્રમાણે દેશમાં ઇન્ડિયા ગઠબંધન જેને ભાજપ સામે ચાલે છે એટલે મુસ્લિમોના મત મળવાની સંભાવના છે. એટલે ચૈતર વસાવા માટે જીતવાની ઉજળી તકો ભરૂચમાં બનવાની સંભાવના છે. અને કોંગ્રેસ જે છે એ 89 પછી ફાવી પણ નથી. પણ બીજું કોને દાવો કર્યો છે એ જોવાની વાત છે. અને બધાને ખબર છે કે અહમદભાઈને ભારતીય જનતા પાર્ટીના મીઠા સંબંધો કેટલા હતા, કેવા હતા, સબ બધા લોકો જાણે છે. આ ખુલ્લી વસ્તુ છે. એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી મેનેજ પણ કરે કે કોંગ્રેસમાંથી એમના ઓલા એના જે પ્રમાણે અહીંયા પરિવારવાદ ચાલે છે એ બધામાં ચાલતો જ હોય છે. એટલે પરિવારવાદ આપણે એક પરિવારનો નથી કહેતા. આ પરિવારવાદ છે કે જેના પિતાશ્રી અથવા તો દાદા રાજનીતિમાં હોય એનો છોકરો એનો જમાઈ બધા આવે ને ગોઠવાય ને આ બધું છે. એમાં એ દાવો પણ કરે, એમાં ખોટું પણ નથી. પણ કુલ મળીને જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ભરૂચ સીટ ઉપર કદાચ સૌથી સારો ઉમેદવાર હોઈ શકે. અને ઇન્ડિયા ગઠબંધન જે રીતે નિર્ણયો લે છે એ પ્રમાણે મને એવું લાગે છે કે જ્યાં જીતનો સારો ઉમેદવાર મળશે એ કદાચ પાર્ટીનો નહીં હોય ને તોય ક્યાંક ને ક્યાંક લેવાશે. જો ચૈતરને એકલાને મૂકવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનનો બંનેનો ભેગો મળીને ઉમેદવાર તો બીજું કે સ્ટ્રેટેજી આ છે ને સ્ટ્રેટેજિક એલાયન્સ છે. સ્ટ્રેટેજી કેવી થાય કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસને આ બે લડે તો આપણા જે કોંગ્રેસના જે મત કોંગ્રેસનો ઉમેદવાર કાપે જો ભાજપના કાપવાનો હોય તો ઓલાને ફાયદો થવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જે સ્ટ્રેટેજીની જરૂર છે એ સીટ ઉપર જરૂર છે એ સ્ટ્રેટેજી વપરાવાની છે. એટલે આમાં ઉમેદવાર સામસામે આવે. પંજાબમાં સામસામે લડવાના છે કારણ કે પહેલા બીજા નંબર રણનીતિ બધી રણનીતિ આ છે. આ એમાં એવું છે કે લેશન ઇન્ડિયા સાથે લડે તો નુકસાન થાય. ક્યાંક સાથે લડવાથી નુકસાન થશે, ક્યાંક એકલા લડવાથી નુકસાન થશે, ક્યાંક કેવું નુકસાન થાય ને કેવી રીતે ટાળી શકાય એ સ્ટ્રેટેજી ઉપર ઇલેક્શન લડાવવાનું છે. જનરલ ઇલેક્શન છે જ નહીં. ઠીક છે બિપિનભાઈ, આપની પાસે આવીએ. ચૈતર વસાવા ની જે ભાજપની ચાલ છે એ ફેલ કરી શકે છે એક એવો વર્ગ કહેવા વાળો છે અને એનું વિશ્લેષણ અલગ છે. પરંતુ આપણે આંકડા પર જે નજર કરીએ ઘણી બધી વખત આંકડાઓ છે એ પરિવર્તન પણ થઈ જતું હોય છે કારણ કે લોકોનો મૂડ ક્યાં ફેરવાય ક્યારે ફેરવાય કંઈ કહેવાતું નથી. પરંતુ આ આંકડા હું આપની સમક્ષ મૂકું તો આજે કહ્યું કે 7 બેઠકો એવી છે જેમાં માત્ર એક બેઠક ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી પહેલા સ્થાને હતી, બાકી બધી જ બેઠકો પર ત્રીજા નંબર પર હતી. અને ભરૂચમાં 8.45% વોટ મળ્યા હતા, કરજણમાં 4.3, ડેડિયાપાડામાં જ્યાંથી ચૈતર વસાવા જીત્યા ત્યાં 55.87% વોટ મળ્યા. જંબુસરમાં 2%, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2%, ઝઘડિયામાં 9.99% અને અંકલેશ્વરમાં 3.33% વોટ પડ્યા હતા. મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે આ તો માત્ર ડેડિયાપાડામાં એક ચહેરો છે, આખા ભરૂચમાં નથી, તો એવી તો કઈ શક્યતા જ નથી રહેવાની કે ચૈતર વસાવા જીતે. મુખ્ય તો કહીશ કે આ જે ભરૂચ જે છે, ભરૂચ લોકસભાની સીટ છે, એ 7 જે વિધાનસભાની સીટોમાં જે છે 7માંથી 5 જે છે એ સીટો મોટા ભાગે વધુ પડતી આદિવાસી વસ્તીવાળી છે. અને બીજું જોઈએ તો એમાં મુસ્લિમ વસ્તી પણ છે. ટોટલ આપણે જોઈએ તો 2019માં 13.5 લાખ જેટલા વોટ જે છે એ મનસુખ એટલે ટોટલ હતા ત્યાં. મનસુખભાઈને જે મળ્યા એ 675 જેટલા હતા. અને એમાંથી જોઈએ મનસુખ વસાવાને 55.47% વોટ મળ્યા હતા. હા, 6.35 લાખ વોટ મનસુખભાઈને મળ્યા હતા. અને ટોટલ જે છે એ 55.47% વોટ મળ્યા હતા. એ પ્રમાણે જોઈએ તો વસ્તી અને બીજું ત્યાંના પ્રશ્નો જે ભાજપના પક્ષમાં
મનસુખભાઈની ઓળખ આખી અલગ છે, જેમ ચૈતર વસાવાની છે એવી જ છે. આપણે કાયમ માટે જોતા હોય કે એ આક્રમક ચહેરો છે. હા, એ કાયમ માટે મનસુખભાઈ વસાવા હોસ્પિટલમાં જઈને બેસી ગયા કે પછી નીચે જમીનનું આંદોલન ત્યાં જઈને બેસી ગયા, ડમ્પરી આવે તો ડમ્પર માટે બેસી ગયા. એટલે ત્યાંના લોકલ વિકાસ માટે જેમ ચૈતર છે એ પ્રમાણે મનસુખ વસાવા છે, એ હું સ્પષ્ટપણે માનું છું. મેં એમને કામ કરતા જોયેલા છે, ચૈતરભાઈને પણ જોયેલા છે. ઇવન જે જમીનની મૂવમેન્ટ છે, વનકર્મીઓની મૂવમેન્ટ છે, એમની કાયમી કરવાની, એમાં જે છે એ બધા પ્રશ્નો સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલો પણ છું અને એનું એનાલિસિસ પણ કરેલું છે. ત્યાંની લોકલ ગવર્નન્સ કેવી છે, કાસ્ટનો રોલ ગવર્નન્સમાં કેવો છે. ભલે હું માનું છું કે ડેડિયાપાડામાં એમનું ચૈત્ર વસાવાનું જે છે 55% વોટ મળે, 52.55, હા, એમનો મનસુખ વસાવા 55% જેટલા વોટ મળ્યા. પરંતુ સામે જોઈએ તો એમના પત્ની જે છે એ પણ જિલ્લા પંચાયતના સભ્ય છે. એટલે એમનું જે ડેડિયાપાડાનું જે ગવર્નન્સ છે એ પ્રમાણે પાવરફુલ છે. પરંતુ એકમાં હોવું અને એનાથી સાથે સાથમાં આપણે જોઈએ તો ત્યાંના પ્રશ્નો જે છે એ અલગ છે, મુસ્લિમોના પ્રશ્નો અલગ છે, ત્યાંના લોકલ ઇવન ડેડિયાપાડાથી તમે બીજે જાઓ તો ત્યાંના આદિવાસીઓના પ્રશ્નો પણ અલગ છે. અને બીજું, હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને કાયદાની વિરુદ્ધ જે કામો એટલે થતા હોય કે કરવા, અને જે પણ આપણે જ્યારે આજે ચૈતર વસાવાએ જે કહ્યું કે હું આદિવાસીઓનો ચહેરો બન્યો છું, હું આદિવાસીઓ માટે લડું છું, એટલે ભાજપ મને ફસાવવાની કોશિશ કરી રહી છે, તમને એમાં તથ્ય લાગે છે? કારણ કે એક મોટો ચહેરો છે. ના, એવું કોઈ તથ્ય નથી. એટલા માટે ખાસ કહી કે જે લોકલ પ્રશ્નો જે રીતે એમને જે સોલ્વ કર્યા, ચૈતર વસાવા જે કરે છે એનાથી વધુ આક્રમક રૂપે ભાજપની નીતિને સાઈડમાં મૂકીને મનસુખ વસાવા કરે છે. આપણે જોયું હશે કે ત્યાંના જે છે પોલીસ કમિશનર હોય ભરૂચના કે સુરતના હોય કે ત્યાંના લોકલ મામલતદાર હોય કે કલેક્ટર હોય, એ તમામને જે છે એ આપણે વિધાઉટ એટલે કોઈ પણ જાતની પાર્ટીની નીતિના કોઈ પણ એના રાખ્યા સ્નેહ શરમ રાખ્યા વગર એ તમામને જે એમને શું કહે બોલવામાં હોય એ પ્રશ્નો ઊભા નહીં કરતા. અને બીજું, તમામ પ્રશ્નો માટે એ નાનામાં નાનો પ્રશ્ન હતો પણ જાય છે. પરંતુ એ ખાસ આપણે કહીશ કે ત્યાંની જે લોકલ પ્રણાલી, લોકલ પ્રશ્નો અને લોકલ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એક ડેડિયા પૂરતું બરાબર છે. બીજું, જે 2022માં જે પણ આપણે વોટિંગ પેટર્ન જોઈ કે આમ આદમી પાર્ટીને 2 થી 5%, બસ 2 થી 5% સુધી મળ્યા છે. સપોઝ ચલો આપણે જે છે હાલના પ્રશ્નો અને એમની ગવર્નન્સની એમની લોકચાહના જે છે હાલમાં આદિવાસી વિસ્તારમાં થઈ છે અને એમને પ્રશ્નો જે છે ઊભા કરે જે આદિવાસીઓની જમીન માટેના અને વનકર્મીઓના પ્રશ્નો, તો મને લાગે છે કે એ પણ એ વસ્તીના વર્ગીકરણ પ્રમાણે અને વોટિંગ પેટર્ન પ્રમાણે જોઈએ તો એ બીજેપીને આંકી નહીં શકે. બીજેપીને નહીં આંકી શકે. એટલે ભારતીય જનતા પાર્ટીને ડેન્ટ પાડવી એના ગઢમાં એટલું સરળ નથી ચૈતર વસાવા માટે, આપના કહેવા પ્રમાણે. યોગેશ, આપની પાસે આવ્યા. હા યોગેશ, આ એક વાત છે, મનસુખ વસાવાએ પણ આ વાત કરી હતી કે માત્ર ડેડિયાપાડામાં તમારે છે સમર્થન, પરંતુ બાકીના એક પણ બેઠક પર તો તમારે કાર્યકર્તા પણ નથી મળતો. તો પછી તમે કઈ રીતે સપના જુઓ છો કે અમે ભરૂચ લોકસભા બેઠક જીતી જઈશું? મનસુખભાઈ એનું પોતાનું અંગત કાંઈ માનવું જે કાંઈ છે એ એનું ફ્રસ્ટ્રેશન કાઢતા હશે, પણ અમે જે રીતે એનાલિસિસ કર્યું છે અને ચેતરભાઈએ જે રીતે ડેડિયાપાડામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં જે પ્રોબ્લેમ હતા, જે પ્રશ્ન હતા, એ ચાહે વિદ્યાર્થીઓના સ્કૂલ બસોનો પ્રશ્ન હોય કે પછી નર્મદામાં જે પૂર આવ્યું અને એ પૂર પીડિતોને સહાય કરવાનો પ્રશ્ન હોય કે જે તે રીતે સરકારી હોસ્પિટલોમાં વર્ષોથી MRIના એક્સરેના મશીનો નહોતા, એ પણ પ્રશ્ન હોય. આખા જિલ્લાની અંદર જે રીતે ચેતરભાઈ પ્રવાસ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને જે રીતે ચેતરભાઈ વાચા આપી રહ્યા છે, એટલે લોકોમાં ચેતરભાઈએ પોતાની એક જગ્યા બનાવી છે, આપની વાત 100% સાચી કે એ જે રીતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કામ કરનાર નેતા તરીકે યોગેશભાઈ આપની વાત 100% સાચી કે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પરંતુ આપને લાગે છે કે જે બેઠકો પર, જે અન્ય 6 બેઠકો પર આમ આદમી પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં વોટ શેર 2 થી 3% રહ્યો હતો, એ લોકસભા ચૂંટણીમાં પરિવર્તિત થઈ જશે, બહુ મોટો ઉછાળો આવી જશે, એવું લાગે છે આપને?
આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીના દેશમાં જનતા જનાર્દન છે, અને જનતા જ્યારે નક્કી કરી લે ત્યારે ગમે એવા માધાંતાઓને પણ હરાવવાની ત્રેવડ આ જનતા પાસે રહેલી છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી હોય કે મનસુખભાઈ વસાવા હોય, એમનું કોઈ ગજુ ન વાગે, કારણ કે ભરૂચની જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે ચેતરભાઈ વસાવાને જીતાડી અને સાંસદ બનાવીને ચૂંટીને મોકલવા છે. તો હું એમાં આપને એક એડ અચ્છા, હા. કરું હા કે 1998માં જે છે, જ્યારે ભરૂચની સીટ ઉપર જે છે ચંદુભાઈ દેશમુખ ઉભા રહ્યા હતા અને સામે જે છે એ છોટુભાઈ વસાવા ઉભા રહ્યા હતા, જે એમને GVP હેઠળ ઉભા રહ્યા હતા. તો એમને જે છે મુખ્યત્વે નો ડાઉટ એમને ટક્કર આપી હતી, પરંતુ એ જે ટક્કર છે એ 25-30 હજાર વોટ જે છે એનાથી બીજેપી જીતી હતી. એટલે મુખ્યત્વે ત્યાંનું જે લોકલ જે સંગઠન બળ જે છે હાલની સિચ્યુએશનમાં, બીજું છે ભાજપે ઊભા કરેલા જે તમામ જે છે પ્રશ્નો, નિર્ણયો, રામ મંદિર, આ તમામ જે છે એ બધા જે પોલિટાઇઝેશન ઓફ ધ લોકલ પીપલમાં બહુ અંદર સુધી ગયેલા પેન્ટ છે. બનાવી છે. એટલે એનાથી હું સ્પષ્ટપણે કહું છું કે આ એક એટલે જ મેં એક છન્નુનું ઉદાહરણ લીધું કે ત્યાં આગળ આદિવાસી નેતા ઊભા રહેવા છતાં પણ ત્યાં આગળ જીત્યા નહોતા, હા અને ત્યાંથી એ પેટર્ન ચાલુ જ છે. અને આપણે જોઈએ કે વોટિંગ પેટર્નમાં જે છે કન્વર્ઝન, નો ડાઉટ વોટિંગ પેટર્ન જો 100% આ ભાઈ કરાવી શકે તો મને લાગે ચોક્કસપણે આદિવાસી નેતા આવી શકે, પણ એ કોણ આવે એ જોવાનું રહે. અને એમાં કોંગ્રેસ રહે હા તો સવાલ જ નથી કે એ બીજેપી જ જીતે. હા, પણ બિપિનભાઈ તમે આ વાત કરી, પરંતુ આ વખતે તો મનસુખ વસાવાનો ચહેરો રિપીટ થાય એવી પણ શક્યતા ખૂબ ઓછી દેખાય છે, કારણ કે 26 માંથી 20 ચહેરાઓ તો ભારતીય જનતા પાર્ટી બદલવાની છે એવી શક્યતાઓ છે, અને 65 વર્ષના જે છે જેમાં મનસુખ વસાવા પણ આવી ગયા. તો એ ચહેરો બદલાશે તો તમને લાગે છે કે બીજો કોઈ પણ ચહેરો મૂકશે તો પણ એ ભારતીય જનતા પાર્ટીની નીતિઓના આધારે જીતી જશે? ગુજરાત માટે જે છે કે એ મોદી સાહેબની લહેરમાં જ બધા જીતે છે. ત્યાં આગળ કોઈ ઉમેદવાર હોય કે એનું જે બેકગ્રાઉન્ડ જોઈએ કે એ પ્રમાણે આપણે એનાલિસિસ કરીએ તો એવું આપણે ઘણું બધું કર્યું, પણ તેમ છતાં એ બધા પાસા ખોટા પડ્યા છે. ઓકે, ઠીક આવી છે. પરિસ્થિતિમાં જોઈએ કે જ્યારે મોદી સરકારની જે એમની ગેરંટીના ભાગરૂપે એ હાલમાં જે લહેર છે એ પ્રમાણે ગમે તે ચહેરો હશે, જે હું એમ કહું છું જે ચહેરો હશે એ ત્યાંનો જિલ્લાનો વડો તો હશે જ, ઓકે, અને એ પણ આદિવાસી જ હશે. એ તો નક્કી એટલે જ એ છે. નક્કી જ છે. તો એમાં મને લાગે એવું કોઈ શંકાનું સ્થાન નથી. ઓકે વાસુદેવભાઈ, તમને શું લાગે છે કે આ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે સાંસદોએ શું કામ કર્યા કે શું કામ ન કર્યા એ બધું જ બાજુ પર રહી ગયું, મોદીના ચહેરા પર લડવાનું છે, તો આપને લાગે છે કે આ બેઠક પર જે ચૈતર વસાવા ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે, સત્તા સાથે ઘર્ષણમાં આવી રહ્યા છે, તે મોદીનો ચહેરો જે ખૂબ મોટું ફેક્ટર છે એ માત નહીં આપી શકે ત્યાં, કે પછી લોકલ ફેક્ટર્સ કામ કરશે? આમાં એવું છે, પહેલી વાત તો એ છે કે દેશમાં કોઈ મોદીનો ચહેરો નથી, કોઈ લહેર નથી. અચ્છા, દેશમાં જે પરિણામો મળે છે એ પરિણામો ઈવીએમના માફ કરશો, આપનો ઓડિયો એક મિનિટ. ઓડિયોમાં કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે, આપનો અવાજ સંભળાતો નથી, એટલા માટે આવીશું આપની પાસે. યોગેશ જાદવાની, આપની પાસે આવે. એક તરફ મોદીનો શક્તિશાળી ચહેરો છે અને બીજી તરફ આપ લડી રહ્યા છો આમ આદમી પાર્ટી માટે. એવું કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે જ્યારે ચૂંટણી આવે એટલે ચૂંટણી જેવી પાર્ટી છે ત્યારે જ આવી જાય છે, બાકીનો સમય તો ક્યાં હોય કોઈને ખબર પડતી નથી. તો આપને લાગશે કે આમ જીતી શકાશે? દેશના આદરણીય વડાપ્રધાનના પદ ઉપર બેઠા છે, પણ તમે કીધું કેમ શક્તિશાળી ચહેરો છે, પણ શક્તિશાળી ચહેરો શેના માટે છે? કે માત્ર વાયદાઓ આપવા માટે અને ફાંકા ફોજદારી કરવા માટે. આ દેશના યુવાનોને દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરી હતી, આજે 10 વર્ષ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારને 20 કરોડ યુવાઓને રોજગાર આપવાના હતા, એની જગ્યાએ 1 કરોડ યુવાઓને પણ 10 વર્ષમાં રોજગાર આપી નથી શક્યા. એનાથી ઉલટું 10 લાખ તો કેન્દ્ર સરકારમાં વેકેન્સી હજી પડી છે. આ ભાઈએ મોંઘવારી ઘટાડવાની વાતો કરી હતી, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, જે મોંઘવારી ઘટાડવાના નામે જે સત્તા ઉપર આવ્યા હતા એમની સત્તામાં એ ભાવો ડબલ થઈ ગયા છે. પાકના ભાવો બમણા કરવાની વાત કરી હતી, જ્યારે આજે પાકના ભાવ ગડગડી રહ્યા છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને આપઘાત કરી રહ્યા છે. એટલે આ શક્તિશાળી ચહેરો ન કહેવાય, આ માત્ર એક જૂઠાણાનો મુખોટો કહેવાય.
અને ફાંકા ફોજદારી અને વાયદા બજારમાં અને માર્કેટિંગ ને જાહેરાતમાં નંબર 1 માણસ કહેવાય. ઠીક છે વાસુદેવભાઈ, આપ આપની વાત પૂરી કરો અને બીજું એક વસ્તુ સવાલ એડ કરી દઉં કે સહાનુભૂતિ જે ચેતર વસાવા કદાચ એકઠી કરી શકે છે આ ધરપકડથી, આપને લાગે છે કે કામ આવશે? ના, એ તો પછી એટલે હું જે બે વાત મેં હા, કીધી ને, બિલકુલ. પહેલી વાત એ હતી કે દેશમાં સાધારણ રીતે વેવ હોય છે. ક્યારે હોય છે કે જ્યારે પહેલી વખત સવાર થતું હોય ને ત્યારે હોય છે. વેવ ચહેરો આવો વિષય દેશમાં નથી. મૂળ વાત એવી છે. બીજી હવે સમીકરણોની વાત, ચૂંટણી જીતવાની વાત, તો સ્વાભાવિક રીતે ત્યાં ઉમેદવારી કોણ કોણ કરે છે, કોણ ઉમેદવાર બને છે, કેવી રીતે આવે છે, એના ઉપર ચૈતર વસાવા એક આદિવાસી ચહેરો બની જ ગયો છે. એમાં બે મત. બીજું એવું છે કે કોઈ પણ લોકસભા હોય, લોકસભામાં કામ, આજે વિધાનસભામાં આટલું સારું કામ કરે છે તો એ લોકસભાના બીજા મતદાતાને ખબર જ હોય કે ચૈતરભાઈ આવશે તો આપણા કામ થવાના છે. એટલે એના પર્સન્ટેજનો વિષય આમાં છે. એની મૂળ વાત એવી છે કે એની એક સ્વીકૃતિ છે. અને બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જે ટેમ્પરામેન્ટથી સંઘર્ષ કરવાની આવશ્યકતા છે, ટેમ્પરામેન્ટ એનામાં છે. પ્રજા હંમેશા આ જોતી હોય છે અને ટેમ્પરામેન્ટ ઉપર આ મતદાન થતું હોય છે. એટલે ટેમ્પરામેન્ટ છે, સામે ઉમેદવાર એને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આવવાની સંભાવના છે. એટલે એને ઉમેદવાર કદાચ કોંગ્રેસ કોઈ મૂકશે તો પણ એને ઉપયોગી થાય એવો મૂકશે. અને જે પ્રમાણે 70% વસ્તી એવી છે કે જે ઇન્ડિયા ગઠબંધન સાથે ચાલવાની, ચૈતર વસાવાને કારણે 40 એના છે ને 30 છે જે મુસ્લિમો તો ત્યાં ચાલવાના જ છે. એ લગભગ દેશભરમાં જે રીતે અત્યારે ધ્રુવીકરણ થઈ રહ્યું છે એ પ્રમાણે આ વિષય છે. એટલે કુલ મળીને બીજા બધા જે ડાયમેન્શન્સ જે છે એ કદાચ ત્યાં ન્યુટ્રલાઇઝ પણ થઈ જાય. અને રહ્યો વાત ચહેરો, એમને પણ જે વસાવા સાહેબનો જે ચહેરો રિપીટ કરવાની, નહીં રિપીટ કરવાની જે વાત ચાલે છે એની પણ અસરો આવે. એટલે કુલ મળીને પાછળના ભૂતકાળના આંકડા ઉપર એવું ધારી ન લેવાય કે આટલા મળ્યા એટલે આવા મળશે. વાતાવરણ બદલાયું છે અને જે રીતે વિષયો ચાલે છે એ પ્રમાણે દેશમાં જે પ્રમાણે અત્યારે ઈવીએમ સામે ઉગ્ર લડતો થઈ રહી છે અને ઈવીએમ જો સુપ્રીમ કોર્ટમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ્સ પડ્યા છે ને જે પ્રમાણે ત્યાં શરૂઆત થઈ છે આર્ગ્યુમેન્ટ્સ વગેરેની, તો મને એવું લાગે છે કે ઈવીએમમાં જે પ્રમાણે મત પડ્યા કરતા વધારે મતો 19ના ઇલેક્શનમાં તો કરોડો મત એવા છે કે જે ઈવીએમમાં નથી પડ્યા એવા દેખાણા છે. અને આ વખતે આ ત્રણેય વિધાનસભાના આંકડા છે એમાં ક્યાંય મળતા નથી. એટલે કુલ મળીને જે ઈવીએમ સામેની પ્રક્રિયા છે જો તેજ થઈ જાય, અલગ મુદ્દો અલગ મુદ્દો છે. પણ કુલ મળીને જે અત્યારે આપણે તો ઈવીએમ ને લઈને કોઈ ચર્ચા ન હારજીત ન કહી શકાય, પણ હારજીતનો જે વિષય આવે છે હું એવું માનું છું. ઓકે ઓકે, હા, હું એવું માનું છું. આપણી પાસે સમય હવે નથી. વાસુદેવભાઈ જે વાસુદેવભાઈની વાત પૂરી કરી. એમાં એક ઉમેરું, હું એવું માનું છું કે ભરૂચના જે ઇક્વેશન્સ છે, જે રીતે રાષ્ટ્રીય રાજનીતિ ગોઠવાઈ રહી છે એ પ્રમાણે ચૈતર વસાવાની જીતવાની સંભાવના વધી જાય છે. ઓકે બિપિનભાઈ, આપની વાત 5 સેકન્ડમાં એમાં પૂરી કરી મુખ્યત્વે કહીશ કે જે એક લોકસભાની સીટ ઉપર જ્યારે ભરૂચમાં 2019માં 17 ઉમેદવારો ઉભા રહ્યા હતા. મને એટલે આ લાગે છે કે 2024માં જે છે એ 20 કરતાં પણ વધારે હશે ઉમેદવારો. અને બીજું જે છે કે ભારત ટ્રાઇબલ જે પાર્ટી છે વસાવા, મનસુખ વસાવાને એ તો ઊભા જ રહેવાના છે. એટલે જે બાયફર્કેશન ઓફ ધ વોટ જે છે અને બીજું કોંગ્રેસમાંથી ઊભા રહેશે. એટલે આખી પેટર્ન જે છે એ ડિવાઇડ એન્ડ રૂલ જેવી થઈ જશે અને ડિવાઇડ એન્ડ રૂલ એટલે બાયફર્કેશન, વર્ગીકરણ થઈ જશે વોટનું, એવું આપનું કહેવું છે. અલગ અલગ મત ઘણા બધા સામે આવી રહ્યા છે. સમય આપણી પાસે ઓછો છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કોંગ્રેસ અને આપ ઇન્ડિયા ગઠબંધન હેઠળ લડશે તો આ બેઠક એમના ખાતામાં જઈ શકે એવી સંભાવનાઓ નકારી ન શકાય જેવું રાજકીય વિશ્લેષકોએ કહ્યું. પરંતુ ચૈતરનો ચહેરો કામ કરશે કે પછી મોદીનો ચહેરો, જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એ જોવાનું રહેશે. આખરે જનાદેશ સર્વોપરી છે.